મારું નામ અક્ષત જોશી છે અને નડિયાદની અંદર હું ગૌરક્ષક ટીમ અમે ચલાવીએ છીએ અને નડિયાદની અંદર નેશનલ હાઈવે નંબર 64 કે જે નડિયાદથી અમદાવાદ અને નડિયાદથી વડોદરા જતા હાઈવે ઉપર અનેકો ગૌમાતા રોજના 3 થી 4 ગૌમાતાનું મૃત્યુ થાય છે અને બેફામ ગાડીઓ અને ટ્રકો ચાલે છે એના કારણે ગૌમાતાનું મૃત્યુ થાય છે। અને બીજી એક વસ્તુ કે દબાણથી મિશન જતો જે રસ્તો છે ત્યાં અનેકો વાર એસટી બસના ડ્રાઈવરો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં બસ ચલાવે છે અને અનેકો વાર આવી રીતે ગૌમાતા મૃત્યુ પામે છે અને અમુક વખત મનુષ્ય પણ મૃત્યુ પામે છે। એટલે અમારે કલેક્ટર સાહેબ પાસે એક એવી માંગ છે કે આ બધી ઘટના ન બને અને આનો તમે યોગ્ય નિકાલ કરો, એક એવી અમારી માંગ છે। કેવી કાર્યવાહી થઈ જવી? કાર્યવાહી સારામાં સારી થાય એવી અમારી એક માંગ છે અને યોગ્યનો નિકાલ આવે તો સારું છે। દર મહિનામાં કેટલા પશુઓનું મૃત્યુ થતું હશે આવી રીતે? મહિનાને હું દિવસની વાત કરું તો એક દિવસની અંદર લગભગ 12 થી 13 ગૌમાતા તો મૃત્યુ પામે જ છે કે જે અમારા ધ્યાનની નીચે આવે છે। એટલે જોવા જઈએ તો મહિનાની અંદર મિનિમમ 50 થી 60 70 80 એવી ગૌમાતા તો મૃત્યુ પામતી જ હશે, કારણ કે રોજના 12-13 ગૌમાતા મૃત્યુ પામે એટલે કે મહિનાની અંદર કંઈક વધારે હોઈ શકે છે આંકડો।